પાર્ટી છે અને તેઓ એકબીજાની કાપમ કાપી અને લીટી નાની કરવામાં માનવાવાળી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસમાં માનવાવાળી પાર્ટી, પરંતુ કોંગ્રેસમાં એવું કોઈ પણ પ્રકારનું કલ્ચર અમને ત્યાં જોવા ન મળ્યું અને ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ પણ ત્યાં મહેનત કરતા હોય એવું મને લાગતું નહોતું. મયંકભાઈ, એક મહત્વની વાત છે. 32 વર્ષ પહેલાનો કદાચ આપને પણ ખ્યાલ હશે કે ભાજપનો રેકોર્ડ છે 49 બેઠક જીતવાનો. આપે પણ દાવો 50 બેઠકનો કર્યો છે. 32 વર્ષ પછી આ રેકોર્ડ તૂટતો આપને લાગી રહ્યો છે? ત્યાંની જનમત, ત્યાંની પ્રજાને જોઈને મને 100% વિશ્વાસ છે કે જે અમારો લક્ષ્ય છે એ લક્ષ્ય પૂર્ણ કરવામાં અમે સફળ થઈશું. અહીંયા આગળ મયંકભાઈ, હવે બે મહત્વની વાત. કદાચ ભાજપ આ જ લીડ બરકરાર રાખે છે, જીત તરફ જાય છે, તો બે મોટા માથાના દુખાવા છે. કદાચ એ સ્વીટ પેઇન તરીકે પણ હશે. એક તો મુખ્યમંત્રીનો ચહેરો અને બીજો જે પણ વાયદાઓ કર્યા છે એ પૂરા કરવા 5 વર્ષના કાર્યકાળની અંદર. ભારતીય જનતા પાર્ટી જે કહે છે, કરે છે, જે વસ્તુનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીશ્રી અથવા અમારા મંત્રીશ્રીઓ અથવા અમારા આગેવાનો કરતા હોય છે, એનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હોય છે. બધા જ કામોની સમય મર્યાદા હોય છે, સમય મર્યાદાની અંદર કામ કેવી રીતે પૂર્ણ થાય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની દેશમાં તમામ સરકારો કામ કરી રહી છે. દિલ્હીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો ભારતીય જનતા પાર્ટી દિલ્હીના વિકાસ માટે જે એમના મગજમાં છે કે શું શું વસ્તુને પ્રાથમિકતા આપવી, કઈ કઈ વ્યક્તિ ટૂંકા ગાળાની યોજનાઓને આધારે આપણે સફળતા પ્રજાના કામ કરી શકીશું, કેટલીક યોજનાઓ લાંબા ગાળાની હોય અને એને આધારે વિકાસના સમય મર્યાદા નક્કી થતી હોય. રોડ રસ્તા બનાવવાના હોય, પુલ બનાવવાના હોય, પાણીની નવી લાઈનો નાખવાની, નવી ગટર લાઈનો નાખવાની હોય, નવા રોડ બનાવવાના હોય, પરંતુ એની યોજના થશે એના માટે જે ફંડ છે અને કેન્દ્રની સરકાર પણ સવિશેષ ફંડ આપી અને દિલ્હીની અંદર આવનારા દિવસોમાં પ્રજાને જે કરેલા વાયદાઓ છે એ પૂર્ણ કરવાનો 100% પ્રયાસ કરશે અને થશે એવો મને વિશ્વાસ છે. મયંકભાઈ, હંમેશા ભાજપની વાત આવે ત્યારે એક કાયદો રહ્યો છે કે ભાજપનું કામ શું, જે રાજકીય વિશ્લેષકો છે તેમને ખોટા પાડવાનું. બીજી વખત અહીંયા કહ્યું હતું, મહારાષ્ટ્રમાં જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહોતો કરવામાં આવ્યો, લોકોએ કહ્યું કે તેનું નુકસાન થશે. દિલ્હીમાં પણ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં ન આવ્યો, કહ્યું કે ભાજપને નુકસાન થશે. ભાજપ જીતી રહ્યું છે, મોદીની ગેરંટી ઉપર જીતી રહ્યું છે. જેમ ગુજરાતમાં થતું આવ્યું છે તે રીતે મહારાષ્ટ્રમાં થયું, હવે દિલ્હીમાં પણ આપ જોઈ રહ્યા છો. સમગ્ર દેશ આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએની સરકારના માનનીય વડાપ્રધાન માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં ચૂંટણી લડાતી હોય છે અને મોદી સાહેબનો ચહેરો એટલે શું, તો એ વિશ્વાસનો ચહેરો, એ ગરીબોની સુનવા વાળો ચહેરો છે, ગરીબોના કામ કરવા વાળો ચહેરો છે. અને મોદી સાહેબની તમે એક એક યોજનાઓ જો, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને 24 કલાકની યોજના વીજળી મોકલી દરેક ગામમાં, 108ની યોજના મોકલી, 2 લાખ રૂપિયા વાળું કાર્ડ, વાત્સલ્ય કાર્ડ એમને આરોગ્ય માટેનું ગુજરાતમાં શરૂ કરેલું. આ બધી જ યોજનાઓનું હાર્દ શું છે? 108ની જરૂર કોને છે? તો ગામડાઓની અંદર મારી મા કે બેનની પ્રસૂતાની પીડા ઉપડે ને જ્યારે એમ્બ્યુલન્સ કે કોઈ વ્હીકલ નહોતા મળતા ત્યારે એકમાત્ર 108 નું તમે ટેલિફોન કરો ને એ મોદી સાહેબની ગાડી ટેવ કરતી આવી જાય. એ ગામડાના ગરીબની ચિંતા હતી. 24 કલાક વીજળી આપવાથી ગામડાનો વિદ્યાર્થી આજે શિક્ષણ મેળવવા માટે પોતાના ઘરમાં કોમ્પ્યુટર, લેપટોપ અને દુનિયાની સાથે કદમ મિલાવી શકે. 24 કલાક વીજળી આપી, 24 કલાક વીજળી આપવાથી ગામડાના જે પરંપરાગત વ્યવસાયો છે, એ દાંત દળવાની ઘંટી હોય, એ ધોબીનો વ્યવસાય હોય, દરજી કામ હોય, એ ગામની અંદર કરિયાણાની દુકાન હોય ને કરિયાણાની દુકાનની અંદર ગામડામાં આઈસ્ક્રીમ ના મળે, ઠંડુ પીણું ના મળે, કારણ કે ત્યાં લાઈટ રહેતી નહોતી. પણ 24 કલાક વીજળી આવવાને કારણે ગામડાઓ પણ સશક્ત થાય, મજબૂત થાય અને ગામડાઓમાં પણ પરંપરાગત જે વ્યવસાયો છે એ ટકી રહે અને શહેરીકરણ વધુ ના થાય એ માટેના જે એ વખતના એમના વિચારો છે. એટલે પ્રજાનો વિશ્વાસ હંમેશા માનનીય મોદી સાહેબ પર એટલે રહ્યો છે કે પ્રજા હંમેશા મોદી સાહેબની જે યોજનાઓ છે એ પ્રજાલક્ષી હોય છે ને પ્રજાલક્ષી યોજનાઓને કારણે આખી દેશના લોકોનો વિશ્વાસ
આજે માન્ય મોદી સાહેબમાં છે અને એ જ રીતે દિલ્હીની પ્રજાનો પણ વિશ્વાસ માન્ય મોદી સાહેબ